ભગવાન મહાદેવના પરમ ભક્ત અત્રિ મહારાજ, શંકર ભગવાનના પરમ ભક્ત અત્રિ મહારાજ. અત્રિના ધર્મપત્નીનું નામ છે અનસૂયાજી. મહાન પતિવ્રતા નારી છે. શિવ મહાપણમાં અનસૂયા માટે એવું કહ્યું, કોઈ પણ નારી અનસૂયાજીને યાદ કરે છે તેનામાં ભરપૂર પવિત્રતા આવે છે. આ અનસૂયાજી ચિત્રકૂટ નિકટ કામદવન કામદગીરી પહાડ છે. એ કામદગીરી પહાડની તલેટીમાં સુંદર અત્રિ મહારાજ અનસૂયાજીનો આશ્રમ છે, જ્યાં સાક્ષાત માં ગંગા બિરાજે છે. અત્રિ મહારાજ આ કામદ વનમાં નિવાસ કરે છે અને આ ઋષિ ને ઋષિ પત્ની બંને વનમાં રહેતા વનવાસીઓની સેવા કરે છે અને વિદ્યા આપવાનું શ્રેષ્ઠ કાર્ય કરે છે. આ જગતનું શ્રેષ્ઠમાં કોઈ શ્રેષ્ઠ દાન હોય તો વિદ્યા દાન છે. વિદ્યાર્થીઓને વિદ્યા દાન કરે છે. સુંદર રમણીય દિવ્ય આશ્રમ છે. વનમાં રહેતા વનવાસીઓની સેવા કરે છે, પશુઓની સેવા કરે, પક્ષીઓની સેવા કરે, પર્યાવરણનું જતન કરે. આપણે ઋષિ મુનિઓ પર્યાવરણ પ્રેમી હતા. આપણા મહાત્માઓને વન પ્રિય હતા. અને મહાદેવ માટે પણ શિવ મહાપણમાં બહુ વર્ણન આવે છે. મહાદેવને કઈ વસ્તુ ગમે છે? મહાદેવને વન ગમે છે. વનપ્રિય મહાદેવજી વનમાં રહે છે. તેને વૃક્ષોની ઘટા ગમે છે. મહાદેવને બહુ જ પ્રિય છે. સુંદર દિવ્ય રમણીય વન છે. અનેક મહાત્માઓ વનની અંદર તપ કરવા માટે આવે છે. આવું સુંદર કામદ વન છે. અત્રિ મહારાજ અનસૂયાજી મહાદેવની ઉપાસના કરે, શિવજીની ભક્તિ કરે છે અને વિદ્યાર્થીઓને વિદ્યા દાન કરે છે. દિવસો જાય છે, વર્ષ વીતે છે, પણ શિવ મહાપણમાં એવું કહ્યું ભગવાન વ્યાસજીએ કે એક વર્ષ માટે કામદ વનમાં વરસાદ ન પડ્યો, અકાલ પડ્યો છે. કહ્યું ભગવાને બીજા વર્ષે પણ વરસાદ ન થયો. અને શિવ મહાપણમાં કહેવાય ગયું છે કે 100 વર્ષ સુધી વરસાદ ન પડ્યો. હવે 1, 2 કે 4, 5 વર્ષમાં વરસાદ ન થાય તો કેવી હાલત થાય? હવે 100 વર્ષ સુધી વરસાદ ન પડે તો હાલત કેટલી ગંભીર થઈ. વૃક્ષો સુકાઈ ગયા, પંખીઓ પક્ષીઓ એ વન છોડી, વૃક્ષનો સાથ છોડી અને જતા રહ્યા છે. વનમાં રહેતા વનવાસીઓ સ્થળાંતર કરવા લાગ્યા છે. ભયંકર દુષ્કાળ, અકાળ, જલનું કોઈ ઝરણું પણ ન રહ્યું. અરે કૂપમાં પણ પાણી ન રહ્યા, જલ ન રહ્યા. હાહાકાર મચી ગયો. અનસૂયાજી પ્રણામ કરીને કહે છે અત્રિ મહારાજને, અત્રિજી કેટલો ભયંકર અકાલ પડ્યો છે. વૃક્ષો સુકાઈ ગયા, જલના ઝરણાઓ સુકાઈ ગયા, માનવ બધા વન છોડી છોડીને જવા લાગ્યા, પક્ષીઓ જતા રહ્યા. વેરાન વન બની ગયું છે. અત્રિ મહારાજ, આપ તો મહાદેવના પરમ ભક્ત છો, તમે તો ભગવાન શિવના પરમ ઉપાસક છો. અત્રિ મહારાજ, આપ કઈ કરો, આ માનવને જલ પ્રાપ્ત થાય, વરસાદ વરસે. અત્રિ મહારાજ કહે ભલે અનસૂયાજી, અત્યારે જ હું વરસાદ માટે, જલ માટે કોઈ સાધના કરું છું, જરૂર ભગવાન શિવ કૃપા કરે. અત્રિ મહારાજ કામદ વનની અંદર, આશ્રમની અંદર જલ પ્રાપ્તિ માટે, વરસાદ માટે સાધના કરવા માટે બેસે. એક પ્રાણાયામ અને બીજા પ્રાણાયામ અને ત્રીજા પ્રાણાયામ અત્રિ મહારાજને ધ્યાન લાગે છે અને ધ્યાનમાંથી સમાધિ તરફ જતા રહે છે. આશ્રમમાં જે ઋષિઓ રહેતા હતા, આશ્રમની અંદર જે વિદ્યાર્થીઓ રહેતા હતા, આશ્રમ આશ્રિત જે હતા, તે સૌને ખબર પડી અત્રિ મહારાજ સમાધિમાં જતા રહ્યા છે. અને સૌ જાણતા હતા અત્રિ મહારાજને સમાધિ લાગે
પછી કેટલા દિવસ અને કેટલા વર્ષો બાદ ખુલે તેની કોઈ અવધિ નથી હોતી. સૌ સમજી ગયા હવે સમાધિ લાગી છે ને હવે ક્યારે સમાધિ માંથી ઊભા થાય તેની કોઈ અવધિ નથી. શું કરીએ આપણે? અહીં તો જલ પણ મળતું નથી. આશ્રમમાં રહેતા આશ્રિતોને જે હતા તે સૌ આશ્રમ છોડી છોડીને જવા લાગ્યા છે. વિદ્યાર્થીઓ જતા રહ્યા, જે આશ્રમમાં નિવાસી હતા તે સૌ જતા રહ્યા છે. એકલા રહી ગયા અનસુયાજી. અનસુયાજીએ વિચાર કર્યો કે હવે શું કરું? મારે અત્રિને છોડીને ન જવાય. અનસુયાજીએ નિર્ણય લઈ લીધો, હવે એક જ કાર્ય કરું, ભગવાન શિવને યાદ કરી અને અત્રિ મહારાજની પરિક્રમા કરતી રહો. એ અનસુયાજી અત્રિની પરિક્રમા કરવા લાગી છે. વર્ષો વીતી ગયા અને શિવ મહાપણમાં કહ્યું 54 વર્ષ. અત્રિ મહારાજ નેત્ર ખોલે છે અને મુખમાંથી શબ્દો પ્રગટ થાય છે, અનસુયાજી જલમદેહી, મને જલ આપો. અનસુયાજી સમજી ગયા કે અત્રિ મહારાજ ભૂલી ગયા છે કે જલ માટે જ તપ કરવા બેઠા છે અને કેટલા વર્ષ વીતી ગયા તેમને પણ ખ્યાલ નથી રહ્યો, તેથી મારી પાસે માગણી કરે છે, મને જલ આપો. અનસુયાજી સ્તબ્ધ બની ગયા. બીજી વાર બોલે જલમદેહી. એક પણ શબ્દ મુખમાંથી બોલ્યા વગર અનસુયાજી હાથમાં કમંડલ લઈ અને કામદ વનમાં ચાલવા લાગે છે. હવે જ્યાં કોઈ વૃક્ષનું એક પર્ણ પણ લીલું નથી દેખાતું, કોઈ પક્ષીનો અવાજ પણ નથી સંભળાતો, પૂર્ણ સુકાયેલું આ કામદ વન છે. અનસુયાજીના મનમાં થયું, ક્યાં જઈશું, ક્યાંથી હું જલ લાવીશ? અત્રિ મહારાજ મારી પાસે જલ માગે અને જો હું જલ ના આપું તો હું શ્રેષ્ઠ પતિવ્રતા નારી છું, મારા પતિવ્રતા ધર્મની અંદર ખંડન પડે, વિક્ષેપ પડે. કરવું શું હવે? હું ચાલવા લાગે છે. ભગવાન શિવને યાદ કરતા કરતા કામદ વનની અંદર જાય છે. દૂર દૂર નજર કરે છે પણ વૃક્ષો સુકાયેલા છે. ધીમે ધીમે જાય છે. વિચારોના વંટોળ ઉભા થયા છે. શું કરું? ક્યાંથી જલ લાવવું? કેવી રીતે જલ લાવવું? કરવું શું? વનની અંદર જઈ રહ્યા છે. પાછળથી મધુર સ્વાર, મધુર અવાજ આવે છે. અનસુયા, માના કાને અવાજ પડે છે. અનસુયાજીને થયું, કરે આ વનની અંદર કોઈનો મને અવાજ સાંભળવા મળતો નથી, આજે વળી મારું નામ લેનાર કોણ છે? માં અનસુયાજી ધીરેકથી પાછું ફરીને જોવે છે. સુંદર એક દિવ્ય નારીનું દર્શન થાય છે. શ્વેત વસ્ત્ર ધારણ કરેલા છે, મુખ ઉપર પ્રકાશ છે, અતિ દિવ્ય આકૃતિ છે. દિવ્ય દેવી બોલે છે, અનસુયાજી આપ આ વનમાં ક્યાં સ્થાને જઈ રહ્યા છો? જ્યારે અનસુયાજી કહે છે, હે દેવી, જોવામાં મને લાગે છે કે તમે કોઈ સાક્ષાત દેવી છો, પણ આપ મને પૂછો તેથી હું કહું છું, હું જલ લેવા માટે જાઉં છું. મારા પતિ અત્રિ મહારાજે મારી પાસે જલ માંગ્યું છે, હું જલ લેવા માટે જઈ રહી છું. અરે અનસુયા, આપ તો જાણો છો કે વનની અંદર કોઈ જગ્યાએ જલ નથી, નથી કોઈ ઝરણું, નથી કોઈ કૂપ. આપ જલ લેવા માટે ક્યાં જશો? હે દેવી, એ તો મને પણ પ્રશ્ન છે કે સુકાયેલા વનની અંદર હું જલ લેવા માટે ક્યાં જઈશ? મારો પણ એક મોટો પ્રશ્ન છે, ક્યાંથી જલ લાવીશ અને કેવી રીતે હું અત્રિ મહારાજને જલ આપું? અનસુયાજી આવી રીતે બોલ્યા છે, પણ માં અનસુયાજી કહે છે, હે દેવી,
એ શ્વેત વસ્ત્ર ધારણી દિવ્ય રૂપિણી, મારા પર કૃપા કરી આપ મને કહો, આ સુકાયેલા વનની અંદર આપ ક્યાં લોકની દેવી છો અને તમે કોણ છો? મને તમારી ઓળખાણ આપો. ત્યારે શ્વેત વસ્ત્ર ધારણી દિવ્ય રૂપિણી દિવ્ય દેવી બોલે છે કે અનસૂયા, હું સાક્ષાત ગંગા છું. માં અનસૂયાના આંખમાંથી દળદળ આંસુ પડી ગયા. અરે માં ગંગા, તું અહીંયા આ સુકાયેલા વનમાં? ત્યારે માં ગંગા કહે છે, આ અનસૂયાજી, હું સાક્ષાત ગંગા છું. અરે માં, તું શું કરે છે આ વનની અંદર? ત્યારે માં ગંગા કહે છે, અનસૂયાજી સાંભળ, આપ શ્રેષ્ઠ પતિવ્રતા એક નારી છો, અને હે અનસૂયા, હું કોઈ દેવલોકમાં નથી રહેતી, હું કોઈ દેવીલોકમાં નથી રહેતી, નથી હું કૈલાસ લોકમાં રહેતી. સાંભળ અનસૂયાજી, તમારા જેવી પવિત્ર ને પતિવ્રતા નારી હોય ને તેની પાછળ પાછળ નિત્ય ફરતી રહું છું. હું સાક્ષાત ગંગા છું. માં અનસૂયાના આંખમાંથી આંસુ પડી જાય છે. માં તું તો માં તું સાક્ષાત ગંગા છે તો હું જાણું છું કે માં, હવે મારે જલ લેવા માટે કોઈ સ્થાને જવું નહીં પડે. માં, હવે મને જલ નહીં મળે, હવે તો મને ગંગા જલ મળશે. હવે તો મને ગંગા જલ પ્રાપ્ત થશે. માં, મારા પતિ અત્રિએ મારી પાસે જલ માંગ્યું છે. માં, તું મને જલ આપ. ત્યારે માં ગંગા બોલે છે, અનસૂયા, આપ શ્રેષ્ઠ પતિવ્રતા નારી છો, તમારી પવિત્રતાથી હું બહુ પ્રસન્ન છું. જરૂર હું તમને જલ આપું, પણ તેના બદલામાં તમારે મને એક વચન આપવું પડે છે. અરે માં, હું તને શું આપું? પણ માં તું કહે છે તો માં તું જે માગે ને એ હું તને આપવા માટે માં તૈયાર છું. માં ગંગા, તું માગ, હું આપને શું આપું? ત્યારે માં ગંગા કહે છે, અનસૂયા, તું જે તારા પતિ અત્રિ મહારાજની સેવા કરે છે એમાંથી 1 વર્ષ તારા પતિ અત્રિ મહારાજની સેવા તે જે કરી છે, 1 વર્ષનું પતિની સેવાનું પુણ્ય મને તું આપ. હું તને તેના બદલામાં જલ આપું. જ્યારે માં અનસૂયાજી કહે છે, માં ગંગા, 1 વર્ષ મારા પતિની સેવાનું પુણ્ય ફળ હું તને આપું. માં ગંગા, તું મને ગંગા જલ આપે. હે માં, તું કહે છે તેથી હું કહું છું. માં, તું મને જો જલ આપે ને તો હે માં ગંગા, 1 વર્ષ નહીં, જેટલા વર્ષો મારા પતિની મેં સેવા કરી છે અને 54 વર્ષ સુધી જે મારા પતિની પરિક્રમા કરી છે, જે મને પુણ્ય મળ્યું છે, એ બધું જ પુણ્ય માં ગંગા હું તને અર્પણ કરી દઉં છું. માં, તું મને જલ આપ. મારા પતિને મારે જલ આપવું છું. અત્રિ મહારાજે મારી પાસેથી જલ માંગ્યું છે, મારે તને જલ પહોંચાડવું છે. માં ગંગા કહે છે, સુંદર શ્વેત વસ્ત્ર ધારણ કરેલા છે, છૂટા કેશ છે, મુખ ઉપર દિવ્ય પ્રકાશ છે, વાણીમાં આટલી મધુરતા છે, દિવ્ય સ્વરથી બોલે છે, અનસૂયા, આપ અહીંયા ગર્ત તૈયાર કરો, વીરડો તૈયાર કરો. માં અનસૂયાજીએ માં ગંગાના કહેવાથી ત્યાં વીરડો ગર્ત તૈયાર કરે છે. ગર્ત તૈયાર થયો, વીરડો તૈયાર થયો. માં ગંગા દ્રષ્ટિ કરે છે અને વીરડો આખો જલથી ભરાઈ જાય છે અને ગંગા જલ પ્રગટ થાય છે. માં અનસૂયાજી એ વીરડામાંથી ગંગા જળનું કમંડલ ભરે છે, જલ લઈ જવા માટે તૈયાર થાય છે. ત્યારે
અનસુયાજી કહે છે, માં ગંગા, એક મારી વિનંતી તો સહી. બોલ અનસુયા. હું આ ગંગાજલ લઈને જાઉં છું, મારા પતિ અત્રિને હું આપું, અને અત્રિ મહારાજ મને પૂછે કે ગંગાજલ તમે ક્યાંથી લાવ્યા, તો હું એમ કહીશ કે માં ગંગાએ મને ગંગાજલ આપ્યું છે. તો અત્રિ મહારાજ એ વાતને નહીં માને, અને જો એ વાતને ન માને, ન સ્વીકારે, તો અત્રિ મહારાજને હું અહીં લાવું, તો માં તારે અત્રિને પણ દર્શન આપવા. ભલે અનસુયા, આપ જાઓ. અત્રિ જો તમારી વાત સ્વીકારવા માટે તૈયાર ન થાય તો અત્રિને આપ અહીંયા લાવો, અને જરૂર હું અત્રિને પણ દર્શન આપીશ. માં ગંગા દ્રશ્ય થયા છે. અનસુયાજી ગંગાજળનું કમંડલ ભરી અત્રિ મહારાજ પાસે આવે છે. લ્યો અત્રિ મહારાજ, આ જલનો સ્વીકાર કરવા. અત્રિ મહારાજે જલનો સ્વીકાર કર્યો છે. હાથમાં જલ લઈ આચમન કર્યું છે, અને મુખમાં જલ મૂકતા જ અત્રિ મહારાજને યાદ આવ્યું, અરે હું તો જલ માટે તપ કરવા બેઠો હતો. આજુબાજુ જોવા લાગે છે, કોઈ માણસ નથી, કોઈ શિષ્ય નથી, કોઈ ઋષિ નથી, કોઈ આશ્રિત નથી. આજુબાજુ વન સુકાયેલો જોવે છે. અત્રિ મહારાજ કહે છે, વરસાદ નથી થયો હજી? અનસુયાજી કહે છે, અત્રિ મહારાજ, ના, હજી વરસાદ નથી પડ્યો. સૌ જતા રહ્યા છે. અત્રિ મહારાજ કહે છે, અનસુયા, મને સમાધિમાં કેટલા વર્ષો વીતી ગયા. ત્યારે હાથ જોડીને અનસુયાજી કહે છે, અત્રિ મહારાજ, 54 વર્ષ તમને સમાધિમાં વીતી ગયા. અત્રિ મહારાજ કે મને સમાધિમાં 54 વર્ષ વીતી ગયા? હા અત્રિ મહારાજ. તો અનસુયાજી એ તો કહો તમે કે 54 વર્ષ સુધી તમે શું કર્યું? ત્યારે અનસુયાજી કહે છે, અત્રિ મહારાજ, સૌ જતા રહ્યા, હું એકલી પડી ગઈ. 54 વર્ષ સુધી ને અત્રિ મહારાજ તમારી પરિક્રમા કરી. આટલા વર્ષો સુધી તમે મારી પરિક્રમા કરી. અત્રિના આંખમાં તે દળદળ આંસુ પડી ગયા. ધન્ય છે અનસુયા, ધન્ય છે તમારું તપ, ધન્ય છે. આટલા વર્ષો સુધી આપ મારી પરિક્રમા કરતા રહ્યા. હા અત્રિ મહારાજ. તો અનસુયાજી એ કહો, આ તમે મને જે જલ આપ્યું છે એ જલ કોઈ સામાન્ય જલ નથી. હું સ્વાદ ઉપરથી પારખી શકું છું કે આ જલ ગંગા જલ છે. કારણ કે સામાન્ય જલના સ્વાદમાં પણ ફરક હોય ને ગંગા જલના સ્વાદમાં પણ ફરક હોય છે. આ મેં જે આચમન કર્યું એ જલ સામાન્ય જલ નથી, એ ગંગા જલ છે. તો એ મને કહો, તમે આ ગંગા જલ ક્યાંથી લાવ્યા, કઈ રીતે તમે લાવ્યા? ત્યારે અનસુયાજી કહે છે, અત્રિ મહારાજ, આપની સેવાનું ફલ છે. આ મહાનતા છે. અનસુયાજી એમ નથી કહ્યું કે મારા તપનું ફલ છે, આપની સેવાનું ફલ છે. અત્રિ મહારાજ, માં ગંગા આ મને જલ આપ્યું છે. માં ગંગાએ તમને જલ આપ્યું? હા અત્રિ મહારાજ, આપની સેવાના ફલ મળ્યા છે મને. માં ગંગાએ તમને જલ આપ્યું? જી અત્રિ મહારાજ. અત્રિ કહે છે, એ ન હોઈ શકે, હું ન માનું. અનેક મહાત્માઓએ કઠિન તપ કર્યું, ગંગાની ઝાંખી ન થઈ. અને તમે એમ કહો છો કે ગંગા આપને ગંગા જલ આપે, એ હું માનવા માટે તૈયાર નથી. હું ના માનું. અનસુયાજી કહે છે, અત્રિ મહારાજ, એ વાતની મને ખબર હતી કે તમે મારી વાત માનવા માટે તૈયાર નહીં થાવ. તેથી માં ગંગા સાથે મેં નિર્ણય લીધો છે કે મારા પતિ અત્રિ ન માને, ન સ્વીકારે વાત, તો અત્રિ મહારાજને લઈને અહીંયા હું આવું, તારે દર્શન આપવા. અત્રિ મહારાજ, તમને જો મારી વાત ઉપર ભરોસો ન હોય, વિશ્વાસ ન હોય, તો આપ મારી સાથે ચાલો. અત્રિ મહારાજ ઉભા થાય છે. અનસુયા આગળ છે.
પાછળ પાછળ અત્રિ મહારાજ જ્યાં ગંગાનું પ્રાગટ્ય થયું હતું ત્યાં અનસુયાજી લઈ જાય છે. જો અત્રિ મહારાજ, આ ગર્ત છે, જો આ જલ છે, આ ગંગા જલ છે. અત્રિ મહારાજે વીરડામાંથી જલ લઈ આચમન ફરીવાર કર્યો. હા, આ ગંગા જલ છે. સાક્ષાત માં ગંગાએ મને દર્શન આપ્યા અને માં ગંગા જલ સ્વરૂપે પ્રગટ થયા છે. અત્રિ મહારાજ ગર્તના તટે ઊભા છે અને અનસુયાજી માં ગંગાને કહે છે, હે માં ગંગા, આપે મને કહ્યું તે પ્રમાણે, હે માં ગંગા, મને જે રીતે તમે દર્શન આપ્યા તે રીતે અત્રિ મહારાજને પણ આપ દર્શન આપ્યા. અનસુયાએ કહ્યું ને માં ગંગા ત્યાં પ્રગટ થાય છે. અત્રિ મહારાજને પણ ગંગાનું દર્શન થયું છે. ગંગાની ઉપસ્થિતિમાં અત્રિ મહારાજ અને અનસુયાજી એ જ ગંગા જલ લઈ બાજુમાંથી માટી લઈ સુંદર પાર્થેશ્વર લિંગ નિર્માણ કરે છે. માટીનું લિંગ નિર્માણ કરે છે. સુંદર પીઠ ને લિંગ પાર્થેશ્વર મહાદેવ નિર્માણ કરે છે અને ગંગા જલથી એ પાર્થેશ્વર મહાદેવની પૂજા કરે છે. પાર્થેશ્વર મહાદેવની વંદના કરે છે અને અત્રિ કહે છે, હે મહાદેવ, આપનો હું પરમ ભક્ત છું. હે મહાદેવ, કૃપા કરવા, સાક્ષાત અહીંયા ગંગા પ્રગટ થયા છે, તો હે મહાદેવ, આપ પણ મને દર્શન આપો, આપ પણ મને દર્શન આપો. ગંગાએ મહાદેવને યાદ કર્યા, અનસુયાજીએ મહાદેવને યાદ કર્યા, અત્રિ મહારાજે મહાદેવને યાદ કર્યા અને મહાદેવને યાદ કરતા પાર્થેશ્વર મહાદેવ પૂજા સ્થળે ભગવાન મહાદેવનું પ્રાગટ્ય થાય છે. ભગવાન શંકર પ્રગટ થયા છે. મહાદેવ કહે છે, અત્રિ, આ વરદાન માગો. એ સમયે અત્રિ મહારાજ કહે છે, હે મહાદેવ, કોઈ વરદાન તો માગવાનું મન નથી, પરંતુ હે મહાદેવ, આ કામદવનના મંગલ માટે, કામદગીરી પહાડના મંગલ માટે, હે પરમાત્મા, આપનું તેજોમય સ્વરૂપ ત્યાં સ્થિર કરવાયા. અત્રિ મહારાજને કહેવાથી ભગવાન મહાદેવજી પોતાનું તેજોમય સ્વરૂપ ત્યાં સ્થિર કરે છે અને સુંદર એક શિવલિંગનું પ્રાગટ્ય થાય છે અને તે શિવલિંગનું નામ છે બોલીએ ત્રેશ્વર મહાદેવ. માનસી આ ગંગાને કહે છે, હે માં ગંગા, આપ અહીંયા નિત્ય ઉપસ્થિત રહો. માં ગંગા ત્યાં ઉપસ્થિત રહે છે. તે ગંગાનું નામ છે મંદાકિની ગંગા અને ભગવાન મહાદેવનું સ્વયંભૂ શિવલિંગ તેનું નામ છે અત્રેશ્વર મહાદેવ.